ભગવાન શ્રી કૃષ્ણની યાત્રા, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન એક અનેરું ફળ આપે. ભગવાનના ધામની ભૂમિ ઉપર પગ મૂકી અને યાત્રા કરો ને તો ભક્તના હર મનોરથ દ્વારકાધીશ શ્રી કૃષ્ણ માધવ મધુસૂદન પૂર્ણ કરે છે. જે ભક્ત મથુરાની અંદર જાય અને ત્યાં દર્શન કરે તો તે ભક્ત ભયમાંથી મુક્ત પામે છે. વૃંદાવનની યાત્રા કરવી, વૃંદાવનમાં જવું તો માની લેજો ભગવાનને ત્યાં નિસ્વાર્થ પ્રેમ અને ભક્તિનો ઉદય થશે. દ્વારકાની અંદર જશો, દ્વારકાધીશના દર્શન કરશો, કારણ કે ભગવાનની કર્મભૂમિ છે અને ત્યાં રાજધાનીની અંદર ભગવાનના દર્શન કરવાથી ઐશ્વર્ય, સુખ અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરે છે. અને ડાકોરજી છે ને એ તો ભક્તો પર પ્રભુની વિશેષ કૃપાને મનોકામના પૂર્ણ કરવાનું છે. આથી જ્યારે જે સ્થાન ઉપર ભક્ત જઈને તે સ્થાનનું મહત્વ, તે સ્થાનને ભક્ત ભગવતનું મિલન દર્શન માત્રથી મનની ઈચ્છા, મનની આશા અને મનની અપેક્ષા પરિપૂર્ણ કરે. એટલે પરમાત્માની વિશેષ દ્વારકાધીશના સાનિધ્યમાં, કૃષ્ણના સાનિધ્યમાં, એની છત્રછાયામાં જવાથી બધા જ મનોરથ પૂર્ણ થાય છે.